તમારી નાની બેનની હગાઈ કરવાની છે? હગાઈ તમારી બે બેનોને કરવાની છે. ઈ તો તમારી વાત સાચી છે, પણ છોકરો ઉંમરમાં નાનો છે એટલે તમારી નાની બેનનું માંગવું આવ્યું. હા જસુ માસી, કરવાનું તો હે, પણ છોકરાની હે ને મોટી મોટી મૂછ હોય ને તો કરવાનું હે. અને હરખ તો જો. અરે વધેતા બેન, હું દેખાડું ને એમાં કાઈ નો ઘટે. મોટી મોટી મૂછું હું છોકરાની આવડી આવડી તો દાઢી છે, અને માથામાંય વાળ મોટા મોટા હે. એટલે બાવો હે. અરે છોકરો હેન્ડસમ છે. હા જસુ માસી, તો તમે હે ને છોકરા વાળા જોવા બોલાઈ આવો તે. હે ને? હા હા તો તમે હે ને તૈયાર થઈ જાવ, હું છોકરાને લઈને આવું. હા, પણ ઘરે મારા મમ્મી ને પપ્પા નથી જસુ માસી. પણ આપણે ક્યાં ભૂમિબેન ગોળધાણા ખાઈ લેવા હે? હા સાચી વાત છે. છોકરા છોકરી હામા હામી પસંદ કરી લીએ, અને તમને જો તોય એવું લાગતું હોય તો તમે આરતીબેન ને બોલાવી લ્યો. આરતીબેન તો હોશિયાર જ છે. હા તો હું હે ને બોલાઈ આવું જ તે બેન. અલે પકડ, હમણાં બોલાવીને આવું. અને હું છોકરાને લઈને આવું. હો? હા. મમ્મી તમારી બેન તૈયાર થઈ ગઈ? આરતીબેન કે ધબનારાનો અવાજ આવ્યો કે નહીં? હે જસુ માસી, આ ધબનારાનો અવાજ શું આવ્યો? અરે ઈ તો મારા ભેગો છોકરો જોવા આવ્યો ને, ઈ ગોથું ખાઈ ગયો, પડી ગયો. હાલો હાલો આ બેહી હવે. હા હાલ હાલ. જસુ માસી, છોકરો ક્યાં? આવી આવો આવો. ન્યા સામે ખુરશી પડી, બેહો. હા હા. માસી, મને છોકરી ગમે, મારી હાથ છે. અરે આ તો એની મોટી બેન છે. જે છોકરી જોવા આપણે આવ્યા ને, ઈ તો હવે આવશે. ખમ તો ખરા. સુખી રહ્યો સુખી. મને કોઈ દી પગે નથી લાગતો, અને અહીંયા તમને તો તરત પગે લાગ્યો. તમારું નામ? વિવેક. ભૂમિબેન, જેવું નામ છે ને એટલો જ અમારો વિવેક વિવેકી છે. બોલો. એમ? હા. તમાર મમ્મી પપ્પા નો આવ્યા? ઈ તો જેલમાં છે. કેમ? અરે ભૂમિબેન, ઈ ગાંજામાં આવી ગયા ને. ઓહો હો. તમે બે બે ઘડિયાળ કેમ પહેરી? ઈ તો ઘડિયાળ પહેરવાનો મને શોખ જ છે પહેલેથી. હજી એક પૈડી મારી પાસે. માસી, કયો ને છોકરીને બોલાવે. હા ભૂમિબેન, હવે તમારી બેનને બોલાવો ને. હા હા, આરતીબેન મારી બેન ને લઈ આવો. હા. માસી, કેટલું ઇમેજિન કેવાય કા. વધેતા ને વિવેક, વીવી. હી હી. યા ઊભું નો રેવાય, બેહી જા. તમારો વિવેક ફાકી ખાય? અરે ના ના, કોઈ દી નહીં. પાન ફાકી કોઈ પણ જાતનું વ્યસન જ નથી ને વિવેકને. આ તો ઈ મસાલા વાળી ફાકી ખાય, એટલે મોઢામાંથી વાસ નો આવે. પણ જસુ માસી, વાસ કેવાની આવે મોઢામાં? અરે ઈ તો વિવેક છે ને ક્યારેક ઘૂંટડો મારી લે. હે? હવે ટેન્શન ના હિસાબે ક્યારેક ઘૂંટડો પીવે. પણ એને કેવાનું ટેન્શન? અરે એને કેટલી જાતનું ભૂમિબેન ટેન્શન. એક તો જો બિચારાનું ક્યાંય થાતું નથી, કેદીના હારા હાવતું કરીએ તોય. મા બાપ જેલમાં રહ્યા, અને ક્યારેક પછી જુગારમાં પૈસા વધારે વયા જાય, એટલે એમ ટેન્શનમાં આવી જાય, બીજું કાઈ નહીં. એટલે આ જુગાર રમે વિવેક? ના ના, અમારો વિવેક કઈ જુગારીઓ નથી. આ તો ભાઈબંધ દોસ્તાર પછી બહુ કીએ એટલે બેહી જાય.
બાકી બીજું કાઈ નહીં. ભોરો હે ભૂમિબેન, ના ના પાડી હગે કોઈને, એટલે એમ ટેન્શન માં આવી જાય. હવે તો તમે કયો એમ જ. જસુ માસી આ છોકરો કામ શું કરે? મંજીરા વગાડે. હે એટલે ભૂમિબેન પ્રોગ્રામ હોય ને ત્યાં મંજીરા વગાડવા જાય એમ. તમારે ઘરના મકાન છે? ના ના, ભૂમિબેન ઘરના મકાન અત્યારે છે નહીં, 4-5 જગ્યાએ બંગલા જોઈ આવ્યા, પણ હવે એરિયો નથી ગમતો. એરિયો ગમવો જોઈએ ને, એટલે હવે એ બંગલો લેવાના જ છે. જમીન કેટલા વીઘા હે? અરે ભૂમિબેન અત્યારે ઈ ભાગામું વાવે જ છે. જમીન તો છે પણ ભાગામું વાવે, અને ઓમી 50 વીઘા જમીન લેવાના હે. અત્યારે એની વાત હાલે જ છે જમીન લેવાની. એટલે ટૂંકમાં જસુ માસી બધું બાકી જ છે લેવાનું એમ ને? એટલે હવે બધું ટૂંક સમયમાં જ લેવાના એમ, હવે ચાચી વાર નથી એમ. હા હા. માસી અમે રૂમમાં વાત કરવા જઈએ એકલા. હા હા હે ભૂમિબેન, વિવેક ને વધેતા બે એકલા રૂમમાં વાત કરી લે. ના ના હોય અત્યારે કાઈ નહીં. આરતી બેન આ લાહોડિયા માણસ લાગે હે, તમે કઈક વાહન લેતા આવો તો આને મોકલી દઈએ, નકર અંધારું થાય ને તોય જાહે નહીં એવું લાગે હે. તો એક કામ કરું, રિક્ષા લેતી આવું ભૂમિબેન? હા હા લેતા આવો જાઓ. હે ભૂમિબેન, ચા નાસ્તો હું કામ મંગાવ્યા? ચા નાસ્તો નથી મંગાવ્યા, તો તમારે જવા હાટુ રિક્ષા મંગાવી હે. રિક્ષા? તો તમારા પૈસા દેવાની તેવડ હોય તો હમણાં 4 વ્હીલ મંગાવી લઉં. માસી મારા સાસુ સસરા ક્યારે આવશે? તમારી ક્યાં હજી હગાઈ થઈ ગઈ, તમારા હાહુ હહરા થાય. પણ ભૂમિબેન અમારો વિવેક છે ને આટલો વિવેકી જ છે. ભૂમિબેન રિક્ષા બાર આવી ગયો. હે ને? હા આવજો જસુ માસી. માસી આપણી આ છે કહી દ્યો. મારી આ હે. ભૂમિબેન અમારી હા છે અમારા તરફથી. તમે જો કહેતા હોય તો રૂપિયો નાળિયેર છે ને તમને દેતા જાય, એટલે હું વાત પાકી થઈ જાય. તમારું પાકું હે પણ અમારું પાકું નથી, એટલે અમે નિરાતે જવાબ દેહું તમને. હારું તો તમે હે ને વેલા હારા સમાચાર મોકલાવજો હો. હાલ ભાઈ, બાય બાય. બાય બાય. ભૂમિબેન ખાલી નામ જ વિવેક હતું, બાકી કાંઈ વિવેક જેવું નહોતું. હા એટલે તો ટાઢા પાણીએ ખહ કાઢી. હા હા.